51 સેમિકન્ડક્ટર ચેપ્ટર 14 51 MCQ આકૃતિ આપેલી છે એનર્જી બેન્ડ ડાયાગ્રામ. This is conduction band. Conduction band. This is valence band. અને અશુદ્ધિ પરમાણુમાંથી મળેલા જે એનો એનર્જી બેન્ડ અહીંયા આપેલો છે 0.05 ઇલેક્ટ્રોન. આ ઈવી છે, આ ઈસી છે. તો કયા પ્રકારનો અર્ધવાહક છે? કયા પ્રકારનો અર્ધવાહક છે? તો અહીંયા વેલેન્સ બેન્ડની નજીક અશુદ્ધિ પરમાણુનું ઉર્જા સ્તર છે. તેથી અહીંયા લખી શકીએ પી પ્રકારનો અર્ધવાહક છે. જો કંડક્શન બેન્ડની નજીક હોય તો એન પ્રકારનો અર્ધવાહક થશે. 52મો MCQ. એક અર્ધ વાહકમાં દ્રવ્યમાં ઇલેક્ટ્રોન્સ અને હોલ્સની મોબિલિટી અનુક્રમે ME અને MH છે. તો નીચેના પૈકી કયું સાચું છે? A, ME greater than MH. B, ME less than MH. C, ME equal to MH. And D, ME less than 0 and MH greater than 0. તો હોલ છે તો એમ્પ્ટી સ્પેસ છે. એમ્પ્ટી સ્પેસ ને જે માસ હશે એની કરતા ઇલેક્ટ્રોનનું માસ વધારે હોય તો ME ગ્રેટર દેન MH. અને બીજું કે ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. તેથી ઉર્જા ઓછી જરૂર પડે એટલે એનું માસ છે એ અહીંયા વધારે ME ગ્રેટર દેન MH છે. એટલે હોલ છે તો એ તો માસ લેસ છે એટલે એનું દળ છે ઓછું છે. એટલે ઇલેક્ટ્રોન દળ એ હોલના દળ કરતા કેવું આવશે? વધારે. 53 PN જંક્શન ને સમાંતર 5 વોલ્ટ 0.50 વોલ્ટનું પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5 × 10⁻⁷ મીટર હોય તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ની તીવ્રતા ખાલી જગ્યા પોટેન્શિયલ બેરિયર આપેલું છે એટલે V આપેલું છે. V ઇક્વલ ટુ 0.50 વોલ્ટ. પહોળાઈ આપી છે D બરાબર 5 × 10⁻⁷ મીટર.
તો ઈ જોઈએ છે, તો ઈ ઇક્વલ ટુ વી બાય ડી, વી ઇક્વલ ટુ 0.5, ડી ઇક્વલ ટુ 5 ગુણ્યા 10⁻7. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા થશે, ઉપર જશે, તો 10⁻1 આ -7 એટલે 10⁻+6 આવશે વોલ્ટ પર મીટર. અગત્યનો છે, આ ક્વેશ્ચન કરવાનો, પૂછી શકાય. નેક્સ્ટ 54, પીએન જંકશન ડાયોડમાં પીએન જંકશન ડાયોડમાં વીજ સ્થિતિમાન વિભવ ઉત્પન્ન થવાનું કારણ ખાલી જગ્યા છે. તો એ ઉત્પન્ન થવાનું કારણ ખાલી જગ્યા થાય. તો પીએન જંકશન ડાયોડમાં વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થવાનું કારણ કે જંકશન પાસે ધન અને ઋણ વીજભારની સાંદ્રતાને કારણે અથવા તો સંખ્યાને કારણે જંકશન પાસે ધન અને ઋણ વિદ્યુતભાર જમા થશે એટલે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે. 55, ડેપ્લેશન સ્તરમાં વીજ સ્થિતિમાન વિભવ ઉત્પન્ન થવાનું કારણ ખાલી જગ્યા છે. તો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આયનમાં રૂપાંતર થાય, તો આયન્સને કારણે. તો પોઝિટિવ અને નેગેટિવ આયનને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. 56, પીએન જંકશનની જાડાઈ ખાલી જગ્યાના ક્રમની હોય છે. તો ઇન અ માઇક્રોમીટર, ઓકે, ઇન ઓર્ડર ઓફ 10⁻6 મીટર યા માઇક્રોમીટર યાદ રાખીશું. 57, પીએન જંકશન ડાયોડના જંકશન પાસે મુક્ત ઇલેક્ટ્રોન્સના ડિફ્યુઝનના પરિણામે ખાલી જગ્યા ઉદ્ભવે છે. તો ડિફ્યુઝનના પરિણામે જંકશન પાસે આપણને ડેપ્લેશન સ્તર પ્રોડ્યુસ થાય છે, ડેપ્લેશન સ્તર ઉદ્ભવે છે. 58, પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન સ્તરમાં પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન સ્તરમાં ખાલી જગ્યા. તો એમાં શું હોય છે? ડેપ્લેશનમાં માત્ર જડિત આયનો હોય છે, માત્ર જડિત આયનો. 59, પીએન જંકશનના ફોરવર્ડ બાયસમાં જોડાણમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ ખાલી જગ્યા.
પીએન જંક્શનના ફોરવર્ડ બાયસ જોડાણમાં ડેપ્લેશન સ્તરની જાડાઈ ફોરવર્ડ બાયસમાં ઘટે અને રિવર્સ બાયસમાં વધશે. ડેપ્લેશન સ્તરની જાડાઈ અને ડેપ્લેશન બેરીની ઊંચાઈ બંનેમાં ઘટાડો થશે. આ યાદ રાખશું ખાસ. 60 પીએન જંક્શનના ફોરવર્ડ બાયસ જોડાણના કિસ્સામાં નીચેનો કયો પરિપથ કેરિયરના વહનની સાચી દિશા દર્શાવે છે? કેરિયરના વહનની સાચી દિશા દર્શાવે એ તો પીએન જંક્શન ડાયોડ ઓપ્શન આપેલા છે અહીંયા માઇનસ પ્લસ પી એન આ દિશા આપેલી છે. બી પી એન સી પી એન અને ડી પી એન તો અહીંયા સાચી દિશા કઈ આવશે? બંને એક જ દિશામાં છે, બંને ઓપોઝિટ દિશામાં છે. પ્લસ તો મીન્સ આયન ઓપોઝિટ જાય છે, અહીંયા એક જ ડિરેક્શન છે. તો અહીંયા તમને પીએન જંક્શનના ફોરવર્ડ બાયસ જોડાણ નીચેમાંથી કયો પરિપથ કેરિયરના વહનની સાચી દિશા દર્શાવે છે? તો તમને ખબર છે કે ફોરવર્ડ બાયસમાં અહીંયાથી આમ હોલ જશે અને અહીંયાથી આમ ઇલેક્ટ્રોન જશે. ઓકે, તો આન્સર તમારે આવશે ડી, સાચો જવાબ આવશે. એ કેરિયરના વહનની સાચી દિશા દર્શાવે. પી સાથે પહેલા તો ધન, એન સાથે ઋણ જોવાનું, પછી પી માંથી હોલ અહીંયા જશે, એન માંથી ઇલેક્ટ્રોન અહીંયા જશે. તો આન્સર આવશે તમારે ડી. 61 તો ઓપ્શન આપેલા છે ફોરવર્ડ બાયસ જોડાણ નીચેનામાંથી કયું જણાવો? તો ઓપ્શન એ 0 વોલ્ટ પ્લસ 2 વોલ્ટ, બી 0 વોલ્ટ minus 2 volt, C minus 2 volt, 0 volt, and D plus 2 volt plus 5 volt. તો ફોરવર્ડ બાયસ ની અંદર n સાથે નેગેટિવ હોવું જોઈએ. ચાલો, તો પેલો તો આ n છે ને આ p છે, તો n સાથે પોઝિટિવ આ પોસિબલ નથી, n સાથે નેગેટિવ, p સાથે 0 તો પોઝિટિવ પોસિબલ છે, આ પણ પોસિબલ નથી, p સાથે નેગેટિવ. n સાથે વધારે પોઝિટિવ છે અને p સાથે ઓછો પોઝિટિવ છે, આ પોસિબલ નથી. તો આન્સર બી ઇઝ
correct forward bias. 62. જ્યારે PN જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે જંક્શનમાંથી વહેતો પ્રવાહ મુખ્યત્વે ખાલી જગ્યાને લીધે હોય છે. તો પીએન જંક્શન ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે જંક્શનમાંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યાને લીધે હોય છે. તો અહીંયા આન્સર ફોરવર્ડ બાયસમાં હોય તો વિદ્યુત ભારોના ડિફ્યુઝનને કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. 63 નીચે દર્શાવેલ પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે. ત્રણસો PN +4 વોલ્ટ +1 વોલ્ટ. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યાને કારણે હોય તો I બરાબર V/R. V +4 -1 / R 300 તો 3/300 તો 1/100 એમ્પિયર 0.01 એમ્પિયર યા 10 મિલી એમ્પિયર બંને લખાશે. ત્યાર પછી 64 64 PN જંક્શનના ડાયોડના આપેલ પરિપથ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? તો અહીંયા રેઝિસ્ટન્સ R, ડાયોડ આ બેટરી વોલ્ટેજ. તો અહીંયા કયું વિધાન સાચું છે? તો અહીંયા તમે જોઈ શકો છો P સાથે પોઝિટિવ, N સાથે નેગેટિવ ફોરવર્ડ બાયસ છે. તો ફોરવર્ડ બાયસ સ્થિતિમાં R ને સમાંતર વોલ્ટેજ V છે. કારણ કે આઈડિયલ PN જંક્શન હોય તો આને કોઈ રેઝિસ્ટર ન હોય એટલે આ બેટરીના બે છેડા એ અવરોધ R ના બે છેડા વચ્ચે હોય છે એટલે R ને સમાંતર વોલ્ટેજ કયો આવશે? V જ આવશે. ત્યાર પછી 65 PN જંક્શનની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા ખાલી જગ્યા આલેખ દર્શાવે છે. તો ઓપ્શન ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા માટે I વિરુદ્ધ V નો આલેખ ચરઘાતાંકી આ રીતના, B I વિરુદ્ધ V
પરવલય પરવલય અને આ છે ચર ઘાતાંકીય સી આઈ વિરુદ્ધ વી ડી આઈ વર્સિસ વી તો આપણે ગ્રાફ આવશે આ ચર ઘાતાંકીય કરોડ 22 લાખ સંહિતાની અંદર કે આપણે યાદ રાખવાનું છે 66 MCQ 66 સિલિકોન અર્ધ વાહકમાંથી બનાવેલ પીએન જંકશન થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય છે તો સિલિકોન હોય તો એના માટે થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય 0.7 વોલ્ટ આવશે આ યાદ આપણે રાખવાનું છે ઓકે તો આ વિડીયોમાં આટલા નેક્સ્ટ વિડીયોમાં આપણે લેશું